જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। તો વાગી ગયા છે સવારના 10। નાઈ ધોઈને સરસ મજાનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે। તો તમે બધા ઘણા સમયથી કોમેન્ટ કરતા હતા આપણા વ્લોગમાં કે મુસ્કાભાઈ તમે કોમેડી વિડીયોમાં કેમ નથી જતા, કે આપણા ડેઈલી વ્લોગ જે પહેલાં આવતા એ હવે કેમ નથી આવતા। તો એનું એક મોટું કારણ છે। કારણમાં તો એવું છે કે આપણે ઘણા સમયથી બીમાર છવી, જેના કારણે આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ હાલમાં તો બંધ કર્યું છે। તો એમાં થયું હતું એવું કે મને છે ને ભાઈઓ લોહીના ટકા ઘટી ગયા હતા, જેના કારણે હું બેભાન પડી ગયો હતો। જેના કારણે છે ને આપણે મોટી હોસ્પિટલમાં એડમિટ હતા। આપણે 3 દિવસ તો આઈસીયુમાં હતા, એમાંથી પાછા 2 દિવસ તો વેન્ટિલેટર ઉપર હતો। પણ માતાજી ભગવાનની દયાથી આપણે પાછા સાજા થઈ ગયા છે। તો હવે આપણે પાછા ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરી દઈશું। તો વ્લોગ જતા રહીશું, જોવાની મજા આવશે। ભાઈઓ એમાં થયું હતું એવું કે હું ને મારી વાઈફ અમે બંને નીચે નાસ્તો કરતા હતા। નાસ્તો પાણી કરીને હું તો ઉપર ગયો। તો ઉપર ગયો 2 મિનિટ ફોન જોયો, ત્યાં ગોકુળભાઈનો ફોન આવ્યો અને મને એટલું કીધું કે મસ્કા હવે તને તબિયત સારી થઈ ગઈ હોય તો આપણે હવે ધીમે ધીમે શૂટિંગ સ્ટાર્ટ કરી દેવી એમ। મેં ગોકુળભાઈને કીધું કે ના ગોકુળભાઈ, એટલી બધી મને તબિયત સારી થઈ નથી। એટલું કહીને મેં ગોકુળભાઈને છેલ્લે એટલું કીધું કે ગોકુળભાઈ મારે બોલવામાં થોડીક તકલીફ પડે છે, મારથી બોલાતું નથી। એટલું કહીને હું સીધો શક્કર ખાઈને નીચે પડી ગયો, બેભાન થઈ ગયો। પછીનું મને કાંઈ એટલે કાંઈ યાદ નથી। પછીનું તમને આ મેડમ કહે છે, બોલો। પછી તમે બેભાન થઈને નીચે પડી ગયા હતા ને તમારી જીભમાં કડાઈ ગયું હતું થોડું, તો પછી અમે મોઢામાંથી લોહીને એવું બધું નીકળવા માંડ્યું હતું। તો પછી મેં ડાયરેક્ટ 108 વાળાને ફોન કર્યો, તો 108 વાળા વધારે પૂછપરછ કરતા હતા ને એટલા બધી મને ખ્યાલ નહોતો। તો પછી મેં ડાયરેક્ટલી ફોન કટ કરીને ગોકુળભાઈને ફોન કરીને ગોકુળભાઈને કીધું કે તમે જલ્દી આવો મોટો લઈને, આને કંઈક થઈ ગયું છે। તો પછી ફોન રાખીને તમારા હાથ પગને હું છોડ્યું। પછી ત્યાં ગોકુળભાઈની બધા આવી ગયા હતા। પછી તમને નીચે લઈ ગયા, તો હજી 108 આવ્યું નથી। ગોકુળભાઈએ ફોન કર્યો તો મેં કર્યો હતો, તો 108 હજી આવ્યું નહોતું। પછી થોડીક વાર રાહ જોઈને તરત મોટરમાં તમને લઈ ગયા નીચે। ત્યાંથી પછી મોટરમાં લઈને આગળ ગયા તો 2 108 સામે મળી। પહેલાં મેં ફોન કર્યો તો એ તે ને ગોકુળભાઈએ ફોન કર્યો તો એ તે। પછી મેં ફોન કર્યો તો એ પહેલાં આવી ગયેલી હતી। તો પછી એમાં લઈને તમને ડાયરેક્ટ હોસ્પિટલે લઈ ગયા અને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી। ત્યાં બીપી અને શુગર 2 હાઈ આવતું હતું, તો ઇમરજન્સીમાં સારવાર શરૂ કરી દીધી। પાઇન્ટને હું ચડાવવા માંડ્યા। પછી થોડોક તમને બીજા દિવસે ભાનમાં આવી ગયા, પણ તમને 3 દિવસ આઈસીયુમાં 2 દિવસ વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા। હવે તમને 50% જેટલું તો રાહત થઈ ગઈ છે। તો આવી રીતનું બધું થયું હતું ભાઈ। તો જેના કારણે હાલમાં તો આપણે શૂટિંગ બંધ કર્યું છે, પણ જો આપણે સારા થઈ જઈશું એટલે પાછા આપણે શૂટિંગ કન્ટિન્યુ ચાલુ કરી દઈશું। જો આ એટલી દવા છે, આ દવા છે ને આપણે મહિનામાં પૂરી કરવાની છે, અને એટલી દવા બીજી આપણે પૂરી કરી નાખી। અને એટલી દવા છે, જો કેટલી છે, આ બધી છે ને 1 મહિનામાં પૂરી કરવાની છે। તો નીકળી ગયા છે હાલવા માટે, ડૉક્ટરે હાલવાનું કીધું છે, તો હાલવી છે અમે બે। ને આ જુઓ અમારે પતંગ લૂંટણીઓ તો તમને બધાને આ બધું મેં કીધું ને એ કદાચ સાચું નહીં લાગતું હોય, પણ તમને એક વસ્તુ બતાવું જેના ઉપરથી તમને લાગશે કે ભાઈ સાચું જ કહું છું હું। જો આને શું કહેવાય? વેન ફ્લો। હા, જો આ વેન ફ્લો છે, અહીં આપણે મૂકેલી છે। અહીંથી આપણે ડાયાલિસિસ કરાવી છે હપ્તામાં 2 વાર, અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ માટે આપણે જવાનું હોય છે। તો આવું છે, તો અત્યારે દુઃખના ડુંગર ફાટી પડ્યા છે આપણી ઉપર, અને આવી રીતના થાય છે। જો આવી રીતના ચક્કર ખાઈને આપણે ગમે ત્યારે પડી જઈએ છીએ, જેના કારણે આપણે શૂટિંગમાં જતા નથી હાલ। તો માતાજી ભગવાનની પ્રાર્થના કે આપણે પાછા હાલતા થઈ ગયા છે, તો હવે બહુ જલ્દી દોડતા થઈ જાય એટલે પાછા શૂટિંગમાં પણ વયા જાવ। જો આ વિડીયોમાં 300 થી 400 કોમેન્ટ આવશે ને કે ફેસ રિવીલ કરો, ફેસ રિવીલ કરો, તો આપણે આ મેડમનું ફેસ રિવીલ કરી નાખશું। તો બધા કોમેન્ટ કરજો, બરાબર? આખો દિવસ તારક મહેતા જોવે આ ભાઈ, બીજું કઈ આવડે કે નહીં જોતા તને? તો કયો એપિસોડ છે? તો બપોરે રોંઢો કરીને દવા પીને હોઈ ગયો હતો,
તો એક્ઝેક્ટ હજી થોડી વાર પહેલાં જાગ્યો છું અને અંધારું થઈ ગયું છે. હવે 7 વાગે રોજ ડેલી મારા મમ્મી આવી રીતે 7 વખત રોટલી ફેરવીને રોજ કૂતરાને ખવડાવે છે. એને એમ કે મને કોકની નજર લાગી ગઈ છે એટલે આવું થયું છે. ડેલી આવું કરે છે. માં તો માં છે. હવે શુગર માપવાનું છે. તો આ શુગર માપવાનું મશીન છે. આને સ્પ્રિટ આ માપવાનું છે. આમાં આંગળીમાં છે ને આપણે આનાથી એક વીંધું પાડવાનું. આ જે કોઈ આવે છે ને એ ખૂતાડવાની એટલે એક લોહીનું ટીપું નીકળશે. એનાથી શુગર માપવાનું હોય છે. તમારે આ નર્સ ઘરના છે એ માપશે. હવે જો વાગી ગયું. કેટલું આવ્યું? ટાઈમિંગ શરૂ 104 104 શુગર આવ્યું છે. તો આવું રોજ દિવસમાં 4 વાર માપવાનું હોય. સવારે 2 વાર ને રાત્રે 2 વાર, જેમાં પહેલાં અને જેમાં પછી. તો વાળું પાણી થઈ ગયા છે અને બહાર સરસ મજાનો ભઠ્ઠો કર્યો છે તાપવા માટે. અમારા ગામમાં તો ભાઈ સરસ મજાની ઠંડી ટાઈટ પડવા માંડી છે. તો જુઓ આ ભઠ્ઠો જગ્યો છે અમારા રસિકભાઈએ. તો અમે બંને ભાઈ તાપી સીવી અને અમારી સાથે છે આ તમારા ભાભી. ઓ રસિકભાઈ તમારે કઈ કેવું છે? ધુવાળો લાગે મને કાઈ નહીં. એ ક્યારના કરે છે કારણ કે એને નાકમાં છે ને ધુમાડો ગળી ગયો છે તો એના કારણે એને શરદી થઈ ગઈ છે. ખુરશી લઈએ જા નીચે બેઠમાં. મારા આગળ લેશન કરવા જા. કેવું બિપિનભાઈ? બધાના બધા ધુમાડો જાય છે. આપણા કિસ્મત સારા છે કે ભાઈ આપણી બાજુ ધુમાડો આવતો નથી. વાયરલ રીલની જેમ જ્યાં બે ધુવાડો જ આવે. ખબર ઓલું રીલ્સ આવે છે કે આપણે જે બાજુ બેઠવી એ બાજુ ધુમાડો ઉઠતો આવે. તો એની જેવું છે. અત્યારે તો ભાઈ સરસ મજાનો ભઠ્ઠો થઈ ગયો છે. રસિકભાઈ તાપ કર્યો છે ભાઈ. અને તને તું ખુરશી લઈ જા નીચે કઈ કવડી જાય લેશન કરવા દે. આ તો ઘડી ટાઈટ વાઈન તે વઈ આવ્યો અહીંયા. બીજા લઈ છોરી આવીશું ભાઈ. સવાર ક્યાં જવું? હા અને આ લાકડા પાસે એમી છે ને બાજુના વાડામાં જ ચોરી આવ્યા છે. અમે નહીં એટલે અમારા રસિકભાઈ ગયા હતા. ઈ લાકડાથી ન્યાને છોરી આવ્યા અને એને આમ ક્યાંક ઘર બનતો તો ને આવી પ્લેટો પડી હતી. હા જો અમારા બિપિનભાઈ બહાર આપણે જે તાપણી કરી હતી એ ઓલવી નાખી છે અને હવે આપણે આવી ગયા છે હોવા માટે. તો હવે હોવાનું છે અને બીજી વાર ડાયાબિટીસ માપવાની છે. તો હવે આપણે માપી બીજી વાર ડાયાબિટીસ. હાલો માપો. કોણ માપેશ? રસિકભાઈ તમારું માપીશ? હા એ બગાડી ન નાખતો હતો બરોબર છે ને? પેલા હા બરોબર છે. લ્યો બગડી ગયો. બકરીનો છે ને. આ એ કેવું વાગી ગયું. જો ખાધા પહેલાં 104 આવ્યું હતું. અત્યારે કેટલું આવે ખબર હમણાં અહીંયા બાજુ રાખ. અત્યારે આવ્યું 64. કેમ એટલું જ તે? ઘટી ગયું ભાઈ. સાઈન કરીને બીમાર ન પડતા પાછા ઘટી ગેમ કરીને મગજમાં ખાલી 64 આવ્યું છે. એટલી તાવે પણ મને ક્યાંય થતું નથી. પીન શુગર ઘટી ગયું છે ભાઈ. 64 આવ્યું. તો હાલો જો લોહી નીકળે છે. તો હવે આપણે આ વિડીયોને એન્ડ આપીએ અને હોઈ જઈએ ભાઈ. મજા બગડે પહેલાં હોઈ જઈએ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઓલી કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં, બરાબર? #ફેસ રિવીલ. જો 300 થી 400 કોમેન્ટ આવશે ફેસ રિવીલ એમ તો આપણે ફેસ રિવીલ કરી નાખશું. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.